ભાવનગર જિલ્લામાં ભડભેડ ટોલ નાકા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। દિલ્હીથી ભાવનગર પરત ફરી રહેલા 3 મિત્રોની કાર કન્ટેનર ટ્રક પાછળ ઘૂસી જતા ત્રણેય ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનો માહોલ ફેલાવ્યો છે। ભાવનગર અમદાવાદમાં ટૂંકો માર્ગ 3 ઘાતક અકસ્માતો માટે વર્ષોથી પંકાયેલો છે। દરરોજ નાના મોટા ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે। અવારનવાર જીવલેણ અકસ્માતોમાં પણ નિર્દોષ લોકો જીવ ગુમાવે છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે કંઈક આવો જ એક ગંભીર અકસ્માતમાં 3 મિત્રોના જીવ ગયા છે। તેમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મિલિટરી સોસાયટીમાં રહેતા બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 48, તેમના મિત્ર વિરેન્દ્રસિંહ ગોહિલ રહે વનાળા ગામ અને ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતા ઇમ્તિયાઝ હારૂનભાઈ મલેક, આ ત્રણેય મિત્રો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે। હોય ટ્રકની ખરીદી કરવા માટે ભાવનગરથી કાર લઈને દિલ્હી ગયા હતા। જ્યાં ભાવનગરથી કાર લઈને દિલ્હી ગયા હતા, પોતાનું કામ પૂર્ણ કરી આ ત્રણેય મિત્રો કાર લઈ પરત ભાવનગર આવી રહ્યા હતા। ત્યારે મોડી રાત્રે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ભડભીટ ટોલ નાકા પાસે એક કન્ટેનર ટ્રક પાછળ ત્રણેય મિત્રોએ કાર ધડાકેભર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે પોણા ભાગની કાર કન્ટેનર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી અને કારમાં સવાર ત્રણેય મિત્રોના સ્થળ પર જ મોત થયા હતા। આ બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા પોલીસ સ્ટાફનો અને હાઈવે પોલીસના જવાનો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને કારમાં ફસાયેલા ત્રણેય મિત્રોના મૃતદેહ ભારેજ અહમદ બહાર કાઢી મૃતદેહને પીએમ માટે સરટી હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી હતી। આ બનાવની જાણ મૃતકના સંબંધીઓ તથા મિત્રોને તથા લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। સમગ્ર ઘટનાના પગલે ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું। સમગ્ર બનાવને લઈ વેળાવદર ભાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ફિરોઝ મલેક, ભાવનગર।